મુન્દ્રાના સુખપર વાસના બે માસૂમ બાળકો રાત્રે ગુમ થયા બાદ સવારના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યા. વિગતવાર માહિતી જોઈએ તો સુખપર વાસની પાછળ વિલમાર કંપની અને સુખપર વાસના વચ્ચે આવેલ કેવડી નદીમાં અતિશય મોટા ખાડાઓ, જે આ વરસાદે પાણીથી ભરાઈ ગયા છે, જેમાં બંને બાળકોના ડૂબવાથી મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું છે. બંને બાળકો સવારના 11 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયેલ હતા અને રાત્રિ સુધી ઘરે ન પહોંચતા તેમના વાલીઓ અને સ્થાનિક 70 જેટલા યુવાનોની ટીમ બનાવી શોધખોળ આદરાઈ હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો. વહેલી સવારે બાજુમાં આવેલ દરગાહના સલામીઓ દરગાહથી પરત ફરતા કેવડી નદીમાં આવેલા ખાડામાં એક બાળકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પાણીમાં શોધખોળ કરતા બીજા બાળકનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. બંને હતભાગી બાળકો તારીફ અનવર સોતા ઉંમર વર્ષ 14 અને રઝાક ઇબ્રાહીમ જુનેજા ઉંમર વર્ષ 11 એ દુનિયાને અલવિદા કરી હતી. ત્યાંથી સરકારી રેફરલ હોસ્પિટલમાં બંને મૃતદેહોને લઈ અવાયા હતા અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહો તેમના માવિત્રોને સોંપવામાં આવ્યા હતા. જ્યારે આગેવાનોએ જણાવ્યું હતું કે અહીંથી ખનીજ માફિયાઓ રેતી ચોરી કરી ઊંડા ખાડા બનાવી નાખ્યા છે. જો તંત્ર તેમના ઉપર રોક લગાવે તો આવા બનાવો ભવિષ્યમાં બનતા રોકી શકાય તેમ છે. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. તો કાલે અને આજે આપને કાલે બપોરના છોકરા ઘરેથી હાલ્યા ગયા હતા સુખપરમાંથી. ત્યાં હું પછી રમતા રમતા પાણીમાં નીકળી ગયા હતા. ત્યાં ખાડા એટલા મોટા ભરેલા છે ત્યાં, ને ખનીજ ખાતાના ત્યાં હું બહુ રેટી ચાલુ છે, કોઈ દાદ દેતો નથી. એ તો એક બે બનાવ બન્યા છે, હજી આગળ એવા બનાવ બની શકે એવી શક્યતા છે, કારણ કે પાણી હું બહુ ભરેલ છે. અચ્છા, કાલે કેટલા વાગે છોકરાઓ ઘરેથી ગાયબ? કાલે છોકરા ગાયબ થયા 3 વાગે. એક હતો 11 વર્ષનો ને એક હતો 14 વર્ષનો. એના મા બાપ મજૂરી કરે છે, બંનેના મા બાપ મજૂરી કરી કમાવીને ખાય છે. એક છોકરાનું આરીફ નામ છે, એનું 11 વર્ષનો છોકરો છે. એનું આરીફ ઇબ્રાહીમ રમજુ જુનેજા, એનું 11 વર્ષનો છોકરો છે. બીજો છોકરો છે આરીફ, એનું 14 વર્ષનો છોકરો છે. એ શોધખોળમાં છોકરા ગોતતા આખી રાત ગોતતા હતા. સુખપરવાળા રાતના સવારના 5 વાગે એક છોકરાની લાશ મળી. કોઈ તંત્ર જાગતો નથી. તે આ બનાવ માટે અટકાવવા માટે પગલાં લેવા પડે. નગરપાલિકા છે, બીજો તંત્ર છે, કારણ કે બધાને સપોર્ટ કરવું ખપે. ગરીબ વસ્તી છે, કમાવીને ત્યાં લાકડા કાપીને કમાવાળા છે માણસો. ઘણા ફેરા તો છોકરા ભેગા લઈને જાય છે લાકડા કાપવા, કોલસા બનાવી કમાવીને ખાય છે. સુખપરનો બનાવ, બે બાળકો ખાડામાં તણાઈ ગયા છે. એ કાલથી 3 વાગ્યાથી નીકળી ગયા. એ ખાડામાંથી સવારના 5 વાગે એક લાશ મળી. આ તંત્રની બેદરકારીથી આ લોકો આજુબાજુવાળા એટલા પાયમામ છે, એ લોકોને કોઈ પૂછવા, ગરીબ વસ્તી છે અને કોઈ તંત્રે કોઈ ધ્યાન નથી દેતો. અગર આવી રીતે આ બીજો કોઈ બનાવ બનશે તો અમે ગાંધી ચિંધુ માર્ગ અમે બધે બરો કરી અને અમે હડતાલ ઉપર એ જગ્યા ઉપર અમે બેસી જઈશું. એ અમારી નેમ છે. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.